आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 8 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. પરિવારમાં મનમેળ જોવા મળશે. આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. દગો થઈ શકે છે. વેપારી મિત્રોને ભાગીદારી માટેની નવી તકો મળી શકે છે. ધંધાના વિકાસ માટે નવા આયોજનો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ધનલાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. કામકાજ અધૂરા રહી શકે છે. સરકારી કામોમાં સફળતા મળી શકે છે. આપના વિરોધીઓ અને આપના શત્રુઓ આપને પરેશાન કરી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. મુશ્કેલીઓ વધી શકે છે. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે આપનું માન સન્માન વધી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ પક્ષીઓને જુવારના દાણા નાખશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિથુન રાશિ. દિવસ સુંદર પસાર થઈ શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવારમાં મનમેળ વધી શકે છે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. સગાઈ અને લગ્ન જેવા કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસના કામ સિવાય બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપશો તો મુશ્કેલીઓ થઈ શકે છે. વેપારી મિત્રોના કામકાજના સ્થળે લોભ અને લાલચથી બચશો તો લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને નવી જવાબદારીઓ અને પ્રતિષ્ઠા મળી શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. કામોમાં ગતિ આવી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. માતા સાથે મનમેળ રહી શકે છે. માતાનું આરોગ્ય સારું રહી શકે છે. વાહનોના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવી તકો અને નવા ગ્રાહકો મળી શકે છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને ઉપરી અધિકારી તરફથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે રાખોડી. આજે આપ ધર્મસ્થાનમાં દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. આજનો દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. કામકાજમાં સરળતા અને સફળતા મળી શકે છે. સરકારી કામોમાં પણ લાભ થઈ શકે છે. પરિવાર તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને દરેક પ્રકારના કામોમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને આપના હરીફો ઉપર આપનો પ્રભાવ વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ટૂંકી મુસાફરીનું આયોજન થઈ શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. પરિવારમાં ધ્યાન આપવું જરૂરી છે. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. આપનું આરોગ્ય મધ્યમ રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. માન સન્માન વધી શકે છે. વ્યાપારી મિત્રોને વધુ પડતા ઉધાર આપવાથી નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. કામકાજમાં વિલંબ થઈ શકે છે. મુશ્કેલીઓ આવી શકે છે. ચિંતાઓ વધી શકે છે. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. આપનું આરોગ્ય મધ્યમ રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે પ્રેમ પ્રસંગો તેમજ તેના જેવા કામોથી દૂર રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ધનનો લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે.
આજનો શુભ રંગ છે ભૂરો. આજે આપ ભિખારીઓને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. પરિવારમાં મનમેળ સારો રહી શકે છે. કામકાજમાં સફળતા મળી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. વિચારોમાં સકારાત્મક રહેવાથી વિદ્યાર્થી મિત્રોને ઘણો લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને વધુ મહેનત કરવી પડશે. જે વિદ્યાર્થીઓ પરદેશ જવાના કામ માટે ક્રિયાશીલ છે તેઓ માટે આજનો દિવસ શુભ છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે પ્રભાવ વધશે. નોકરિયાત મિત્રોને નવી જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ મીઠાઈનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. ધન રાશિ. દિવસ ઉત્સવ અને આનંદ સાથે પસાર થઈ શકે છે. પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. અટવાયેલા નાણાં પરત આવી શકે છે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માન સન્માન મળી શકે છે. આજે આપ પ્રેમ પ્રસંગોમાં ધ્યાન રાખવું જરૂરી નથી. નુકસાન થઈ શકે છે. વેપારી મિત્રોને અજાણ્યા લોકો તરફથી સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ તરફથી મુશ્કેલીઓ આવી શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ. દિવસ ખૂબ જ હકારાત્મક રહેશે. કામકાજમાં સફળતાઓ મળશે. પરિવારમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો તરફથી અભ્યાસમાં સારું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને નવી તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ તેલનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ. દિવસ ધાર્મિક કામોમાં પસાર થઈ શકે છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધી શકે છે. તીર્થયાત્રા થઈ શકે છે. વેપારી મિત્રોને પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને સાચું અને સારું માર્ગદર્શન મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ. આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવાર તરફથી માન સન્માન મળશે. સંતાનો તરફથી લાભ મળી શકે છે. આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વાહન શાંતિથી ચલાવવું. અકસ્માતની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સરળતા રહેશે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ધર્મસ્થાનમાં અન્નદાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે.